બહુ વાયરલ ટ્રેન્ડિંગ રીલ હતી ને આપણે બનાવી હતી એટલે પાણીમાં હળદર નાખવાની નહીં. એ તને ખબર છે કે એની તાંત્રિક વિદ્યા જેવું થાય ને એમાં ભૂત પ્રેત આવે ને એમ. તો તારું શું કેવું? અમે તો મસ્તી કરવા હાટું નામ જોવાની મજા આવે. હા તે પણ ઈ કોક 2-3 જણા છે ને એવી રીલ્સો બનાવી છે કે એવું કરો ને તો ઈ કે ભૂત પ્રેતું આવે ને એવું થાય ને એવું થાય એમ. એવું હતું. એ પાણીના ગ્લાસમાં જે હળદર રાખી હતી ને એ તો હું પીએ ગયો. હું કેવું તારું? છે ને દાદા છે ને નર્સને ખીજાઈ ગયા હતા. કીધું ડોક્ટરે આજે હજી પ્રવાહી. ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. આઈ હોપ કે ચલો ઠીક ઓકે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. મોર્નિંગમાં જો મસ્ત મજાની ફૂલ કડક આદુ વાળી ચા બને છે. આદુ નાખ્યું કે નહીં એમાં? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અને સુરતમાં છે ને ભાઈ બહાર છે ને ઝરમર વરસાદ ચાલુ થઈ ગયો છે. સાંજે વરસાદ આવ્યો હતો. હવે આપણે સોનલને પૂછ્યું કે સવારમાં ક્યાંથી આવ્યો હતો, કારણ કે આપણે ઉઠ્યા હોય એટલે આપણને કઈ ખબર હોય નહીં. ચાલુ જ છે. તો ઘણી જગ્યાએ સોસાયટીમાં પાણી ભરાઈને આજે ઉતર્યા નહીં હોય ને. કોને ખબર, આજ પણ જે તેદી એવો એટલો બધો નથી આવતો, જ્યારે ઝાપટે આવે છે. પણ આમ તડકો નથી નીકળતો ને આમ આવે એવું છે ને એવું છે. એટલે ગરમી એટલી છે. તો ગાઈસ ગરમીનું પ્રમાણ સુરતમાં બહુ છે. જ્યાં સુધી ગરમી નહીં થાય ને ત્યાં સુધી વરસાદ બંધ નહીં થાય. વરસાદના કારણે જો કપડા બધા સૂકવી દીધા છે ઘરમાં. અને જીન્સ પહેરવાની સખત મનાઈ છે તો આજ આપણે પહેરી લીધું. કેમ જીન્સ પહેરવાની મનાઈ છે? જીન્સ સુકાતો નથી. એમાં એવું છે રૂમમાં સુકાય નહીં ને, પંખા નીચે એટલે બધા સુકાય નહીં. અને ઉપર સુકવી છે તો પવન અરે વરસાદ છે કે ને એટલે પલ્લી જાય છે. તો ગાઈસ આજ છે ને બહુ ભૂખ લાગી હતી ને એટલે મેં કીધું ગરમા ગરમ ભાખરીને ચા બનાવો. એટલે ગરમા ગરમ ભાખરીને ચા આપણા માટે રેડી થાય છે. અને બપોરની જમવાની તૈયારી પણ ચાલે છે. બપોરે ગુવારનું શાક બનવાનું છે તો ફાઇનલ છે. કેરી રાજાપુરી થોડીક બગડેલી નીકળી છે એટલે કટ મારી દીધી છે. આ બધું કુકર મૂકી દીધું છે. અને આજે કયો વાર છે? મને વાર ભૂલાઈ ગયો. બુધવાર છે ને? તો બુધવાર છે કેદી છે? મને એમ કે આજ અષાઢી બીજ છે. તો અષાઢી બીજ કેદી છે? શુક્રવારે એમ ને? એટલે મને 27 તારીખે અષાઢી બીજ છે. અને ભાઈ આ વરસાદ સુરતમાં આવ્યો ને તો બહુ બધા લોકોને તો 2006 ની છે ને યાદ આવી ગઈ. સુરતમાં પાણી આવ્યું હતું 2006માં ભરપૂર. અમારા ઘરમાં છે ને કડ્યા આવી ગયું હતું. એટલે બધી જગ્યાએ છે ને અમુક જગ્યાએ એક માળે ડૂબી ગયા હતા એવું હતું. પણ અત્યારે કેવું થયું છે, જે ખાડીવાળા વિસ્તાર હોય ને ત્યાં ઘણાના ઓટલે લગી પાણી આવી ગયા, ઘણાના ઘરમાંય પાણી કરી ગયા છે. એટલે ગાઈઝ 2006 નો માહોલ બની ગયો હતો ને આજ પાછી અમા છે. એટલે અમાના દિવસે છે ને દરિયો પાણી ન લે એવું કે. જો આજ બહુ વરસાદ આવે ને તો ગટરમાંથી પાણી પાછું મારે એટલે બધી સોસાયટીમાં એમાં ઘરી જાય. કાંઈ નહીં. તો તારું શું કેવું? 2006માં પાણી આવ્યું હતું, તને યાદ છે કે નહીં? યાદ છે ને. તમારા ઘરમાં કેટલા લગી આવ્યું? અમાર પાણી નહોતું આવ્યું. તમારે નહોતું આવ્યું? અમે તો અહીં નવી જગતનાકા બાજુ રહેવા આવી ગયા એટલે ત્યાં પાણી નહોતું આવ્યું. ગાઈઝ મોટા વરાસામાં છે ને ગમે એટલું પાણી આવે ને તો બહુ ઓછું આવે. કારણ કે સૌથી પહેલા નિશાળવાળા જાય. મોટા વરાસા ને ઉસાળમાં છે એટલે મોટા વરાસામાં જદ્દાન પાણી આવવાની સંભાવના ઓછી છે. ચાલો જો ધોધમાર વરસાદ પાછો ચાલુ થઈ ગયો છે, બતાવી દઉં તમને. તો આ રીતના છે ને ભાઈ આખો દી મચાવી રહ્યો છે વરસાદ. તમારી ત્યાં વરસાદ છે કે નહીં કોમેન્ટમાં કહેજો. ચાલો હવે સવારનો નાસ્તો બાસ્તો કરીએ. નો ટાઈમ થઈ ગયો છે ને જમવા માટે આવી ગયા છીએ ઘરે. અને ઋષિભાઈ જો આજ છે ને મોજા ઠપકારવાનું ચાલુ કરી દીધું સોમાહામાં. ઋષિ કોણ સોમાહા મોજા પહેરે? કેમ મોજા પહેરી લીધા? હે મોજા પહેર્યા ઠંડી ન લાગે ને એટલે જો મોજા પહેરાવી દીધા છે મસ્ત મજાના. અને બહાર ફરીથી છે ને પાછો વરસાદ ચાલુ થઈ ગયો છે ને આ બાજુ જમવા બેસી ગયા છે બધા. ચાલો જોઈએ જમવામાં શું બનાવ્યું છે. તો કે એક તો ખબર જ હશે ગોવાનું શાક, પણ આજ 2 શાક બનાવ્યા. બટેકાનું શાક અલગ બનાવ્યું. કેમ? રસ છે ખાટો બળબા જેવો નથી ખાટો તો હે બીજો કાઢ્યો એમ ને. આ બાજુ જો જય બે ગયો છે. શું છે? ગેળો છે. ગોવાનું શાક ભાવે એમ ને તને? બાકી જો બાના છે ને અત્યારે સવારમાં બા છે ને લસણ ફોલતા હતા. મને એક યાદ આવ્યું કે બા તમારે હજી શેષમાં તમે કઢાવ્યા જ નથી? મોચ્યો તો કઢાવ્યો ને એકવાર બાને મોત હે બાને 2 આંખમાં મોચ્યો આવી ગયો છે પણ એને હજી નંબર નથી આવ્યા. તમને આંસુ કેવું કઈ દેખાય છે? આંખ્યું હારી બાની મમ્મી. હે ક્યાં? તો બાને તો મોતિયા આવી ગયા હતા પણ હજી ચશ્મા નથી પહેરતા.
અને સોનલને ચશ્મા છે તો એ પહેરતી નથી અને ઘણીવાર માથું દુખતું હોય, મને એમ છે એના કારણે દુખતું હોય. તારું શું કેવું? દુખતું હોય પણ દૂરના છે, નજીકના નથી. નજીકના એને ક્રોસ છે એટલે એમે દુખતું હોય. એમે દુખતું હોય તો ચાલો, મસ્ત મજાનું જમવાનું રેડી થઈ ગયું છે, જમી લઈએ આપણે. જમવા બેઠો તો ને પપ્પા આવી ગયા હોસ્પિટલેથી. તો શું છે પપ્પા, શું કીધું ડોક્ટરે આજે? ડોક્ટરે હજી ખાવાનું નહીં, હજી પ્રવાહી લેવાનું. હજી પ્રવાહી જ આપવાનું. કેટલા દી? આજ તો લેવાનું છે, કાલની કાલ તો બસ. બાટલા ચડાવે છે કે પૂરા કેટલા? ચાલુ. બાટલા ચાલુ. કેટલા બાટલા ચડાવવાના? એ કઈ નક્કી ન હોય, ચડાવવા જ રાખવાના. એમ પપ્પા કે એ કઈ નક્કી ન હોય, જ્યાં લગી સારું ન થાય ત્યાં લગી ચડાવવા રાખવાના. પપ્પા સવારના હોસ્પિટલે વૈયા ગયા હતા, અમે લોકો ઘરે હતા. હવે કોણ છે અત્યારે ત્યાં? સંજય કાકા. ખાઈને આવ્યા, પપ્પા ખાવા આવ્યા. હવે પાછા પપ્પા ખાઈને જાહે ને એવું છે. કાંઈ નહીં, પણ છે ને દાદા છે ને નર્સને ખીજાઈ ગયા હતા. એ તમને ખબર છે મમ્મી? અહીંયા પહેલા દિવસે ગયા તો હાથમાં છે ને નર્સ ગોતતા છે, એટલે બાય ગોતે કે નહીં, ચડ્યા નહીં. એટલે એ બેનને કે તમે શીખાવશો ને આમ છો ને કે ખબર ન પડે કે નસું ચડે નહીં ને આમ ને આમ કરવા મળ્યા હતા. તો નર્સને પછી આપણે કેવું પડે કે દાદા ખીજાણા તો કઈ ખોટું નહીં લગાડતા. તો આજ રાતે છે ને નળી બધી કાઢી નાખ્યું. હાથે કાઢી નાખ્યું. બાટલો ચડાવ્યો તોય કેમ? કોને ખબર, બાપ નો ચડાવેલો. એમને હતું તોય? હા, તેમને કાઢી નાખ્યું. તો અમારે ઓલે ચડાવવા આવે ને હા એ કે નળી બધી કઈ ગયું. હા એ તો કોને ખબર. હા કે મેં તમે પણ આ કાઢી હું કેમ નાખ્યું, હા. નવું લેવા મોકલી. એને એમ કે હવે પૂરું થઈ ગયું છે. પંચર પાડવામાં 4-5 પંચર પડ્યા તો માન માન નસ એટલે એવું નથી, એને ખબર હોય નર્સને. ગૌઢી મોટી ઉંમરના આવે ને એ બધા આવું જ કરે. નર્સને કાલે મેં પૂછ્યું ને, ઈ કે અમારે કે બધા આવા જ આવે, ઈ કે મોટી ઉંમરના હોય ને એટલે ઈ કે એને કઈ બહુ જલ્દી જવું હોય ને એવું બધું પણ હોય. આમાં કેવું થાય ખબર છે, નાના છોકરાને અને મોટી ઉંમરના ને ઈ લોકોને નસો ન મળે એટલે નસો આ ડોક્ટરને બહુ કેવરાવ્યા છે. ઈ લોકોને નસ મળે નહીં ને બાટલા ચડાવવામાં. પંચર જાજા. એટલે જ એને એકવાર હરખી નાખી દીધી હતી. કાલે ઓલા હાથમાં નાખી દીધી, આજ હાથ ફેરવી, પછી પાછી એને હાથે કાઢી નાખી. 5-6 બીજા પંચર પડે તો ઈ કઈ એને સમજાય નહીં. એને ધાર્યું હોય નહીં, કરવું પડે. પછી બીજી વાર એકવાર ગામડે ગયા છે, તો ગામડે રિપોર્ટ કર્યો. તે ગામડે તો શું હોય, ડોક્ટરના ઘરના બે વાઈફ છે ને એ દાદાની નસ ગોતતા છે. તો 2-3 વાર નસ નો ચડી હતી કે એક જોડું નાખી નહીં કે એમ. પછી અંદર જઈને કે હું આવા શીખાવી કે ક્યાંથી ગોત્યા આવ્યા છો નામ છે. તો ડોક્ટર શું કે ભાઈ કે મારા ઘરના છે એ કે. અને પછી દાંત કાઢીને બધા ગોટો વળી ગયા. ડોક્ટર બધા ડોક્ટરને એમ કહી દે મોટી ઉંમરના હોય ને એ બીમાર પડે ને એટલે એના મગજમાં હું ઘૂરી હાલે ને એ કઈ ખબર ન પડે. કાંઈ નહીં, ચાલો જમી લઈ. એમાં એવું હોય પપ્પાની હુઈ ગયા હોય અને પપ્પા હોય ને ત્યારે જ લોચો વધારે થાય. બાકી અમે બધા હોય ને તો અમે 1-2 વાર કહી દઈએ ને એટલે સાનું મુના થઈ જાય. તમે આવો કેમ થાય? એવું નથી. તો હું હોય તો એનું હતા, પણ કોને ખબર છે? મને નથી ખબર. તો એમ કે ભૂત થોડું આવીને કાઢી ગયું હોય, એને નીંદરમાં ખબર ન હોય, નડતું હોય, ક્યાંય નાખ્યું હોય એમે હોય. પણ સાલું બાટલા હોય તો જોવું પડે કે લોહી નીકળી જાય બધું બોડીમાં. એટલે તો અહીંયા જાગવાનું હોય એક જણાને. જાગવાનું હોય વાત બરાબર, પણ એવું ચાલુ નહોતા. કાલ રજા હતી, બાટલા ચડાવવાની. કાલ આખો દી સાંજે રજા જ હતી. હવે સવારે ચડાવે છે. હવે સવારે ચડાવવાનું. ઈ સારું. તો રાતે રોકાય, એને કઈ જાગવાની કેવી કઈ ઉપાધિ નહીં. રસોડામાં આવી ગયા ને આ બાજુ જુઓ સોનલ છે ને ભૂંગળા ખાઈ જો એની રીત ખાલી. ઈ ત્યાં નાના છોકરાના ભૂંગળા, રીસી વાટું ભૂંગળા લઈ શકતું, તારી હાટું લઈશું એ કઈ ખબર નહીં પડતી. રિશુના લેવા ગઈ હતી રાગીના. હા, પણ એને એમ કીધું કે રાગીના ભૂંગળા કે ચોમાસાના કે હરખાવલા થાય નહીં, હવાઈ જાય છે હવાઈ જાય નહીં. તો હરખાવલા થાય તો ફૂટતા નથી એમ, રેતીમાં શેકાતા નથી. એટલે નથી બાયું એમ કે આવા શેકા ને આવા શેકા. એટલે પછી એના લેવા નો કે પછી આપણે હાટું લાવી, આપણી હાટું લેતા આવ્યું એમ આપણી ને? હાટું લેવા જ ગઈ હતી. એના આપણે બેના લેવા ગઈ હતી. બીજું ઈ કે છે ને રાગીના ભૂંગળા છે ને સોમાં હવાઈ જાય એ વાત હાચી. પણ મને અત્યારે છે ને કાંઈક મસ્ત મજાની સેવ ખાવાનું મન થયું છે. ઓલી તેદી બનાવી હતી નહીં તો બનાવી દેશું. બનાવી તો આપણે પતલી વાળી નથી બનાવવાની, જોડી જાડી વાળી બનાવી. સેવ ખાવું અને બીજું આ બાજુ સાંજના જમવાની રસોઈ બને છે. તો રસોઈમાં શું બને છે પૂછી લઈ. શું બનાવવાનું છે? સાદી ખીચડી, હા, દૂધી દાળનું શાક. સાદી ખીચડી બને છે ને દૂધી દાળનું શાક બને છે. ગાઈસ આજ કેવું છે ખબર, હોસ્પિટલમાં અમે ગયા ત્યાં 3 થી 4 જણા રહેવા દે. પણ ઉપર ગયો ને તો ઓલરેડી 4 મહેમાન આવ્યા હતા અને 2 પપ્પા અને કાકા નહીં હતા. પછી અમે બધા ગયા ને તો આજ
પછી નીચેથી ચેકિંગ કરવા વાળા આવ્યા ને તો સીધો હોસ્પિટલથી ઘરે આવી આવ્યો. કઈ અહીંયા બેઠા બેઠા ને એવું થયું બોલ. એવું છો હા ફોન કરીને ગમે ને કોઈ છે નહીં તો આવી વળી એ વગર ફોન કરે વહી ગયા. હવે જોઈ છે સાંજે ટાઈમ મળશે તો જાશું. અને છે ને શું કહેવાય આખા શાક બનાવ્યું છે પણ હેનું શાક બનાવ્યું છે ને કાંઈ ખબર નથી પડતી. તમે લોકો કોમેન્ટ કરજો. હું કે નહીં હેનું શાક છે નહીં બરોબર. તમે શાક વર્તો છો કે નહીં આજ જોવું છે. હું તો બોલી તો દીધું છે હવે હું બોલી દીધું પણ મને યાદ નથી. કહી દીધું છે તે હવે કહી હું- દીધું છે સોનલે કહી દીધું જો. અને ભૂંગળાથી યાદ આવી ગયું ભૂંગળા ફોડવાનું મશીન આવે એ તને ખબર છે? ખબર નહીં હો 500-800 રૂપિયાનું આવે. એમાં ધાણી ફૂટી જાય ભૂંગળાય ફૂટી જાય તેલ નાખ્યા વિનાનું. એ વળે કેવું મશીન આવતું છે કોને ખબર કે એની કરતા આ સારું. આપણે આ મેં જોયું મશીન મારે આવી તાડી આવી હતી રીલ્સ કે એની કરતા આ સારા હવે રેતીમાં આપણે શેકેલા. ક્યારેક ખાવા હોય તો એમાં હું હવે એવું ન હોય ધાણી ફોડીને ખવાય ને. ધાણી તો ધાણી તો આપણે તો ઘરે ફોડ નાખશું ને આપણે હારી જ ફૂટે ગાઈઝ આ બાજુ જો કામ ચાલુ છે એટલે વિડીયોમાં સોનલ જોતી નથી. એવું નથી ઓલો રમેશ છે ઉપર ક્યાં ધાબે છે? ધાબે છે લે હું નિશાથી અત્યારે લગી તમે આવ્યા છે તે ઉપર આવી પછી તો મમ્મી ઉપર ક્યાં ગયા? લઈને ગયા મમ્મી લઈને ગયા ઉપર તો બા બાય ઉપર ગયા એવું છે એમને. તમે તો આવ્યા બા ને ને? મમ્મી બે ઉપર જ છે. હું તમે આવ્યા ને તે જેમ ઉપર આવ્યા મેં વાડીમાં રખડ આટો મારવા લઈ ગઈ હતી રોડે આટો મારવા લઈ ગઈ હતી ને એમ હતું બધું તો ગાઈઝ મહેમાન ની બધા અમે નીચે હોસ્પિટલ ઉભા હતા ને તો પપ્પાનો ફોન આવ્યો કે હવે ઘરે જાવ કે રિસીવ ને એને થોડીક વાર રમાડો ઈ કે. એટલે પછી અમે જલ્દી ઘરે આવી ગયા. અગર સંજય કાકા ને બધા વહી ગયા હતા ઘરે અને પપ્પા એકલા હતા કે આવો ઉપર. પછી મેં કીધું હવે કાંઈ આવું ચાવું નથી ઉપર. મારે તો જઈ આવે ને પણ પાસ આપણી પાસે હતા હે. તો જઈ આવે પછી મેં કીધું સાંજે આવશું એમ. અત્યારે હું હવે છે એમ કે મને ગેળ્યું ખાવાનું મન થયું છે તો આપણે એને પૂછ્યું તને શું ગેળ્યું ખાવાનું મન થયું છે? મારે છે ને રવો ખાવો હતો રવો તો રવો બનાવી નાખી હાલ છે. કાલ સાંજે છે ને હમ. શેરીમાં બહુ મસ્ત આમ, શીરાની વાસ આવતી હમ મસ્ત વાસ આવતી હતી કાલનો ખાવા સાંજનો મસ્ત. ક્યાંથી આવતી હતી? શેરીમાં જ આવતી હતી એમ તો શહેરીમાંથી આવતી હતી આજુબાજુમાંથી આવતી હોય. કહેવાય ને થોડોક રવો ખવડાઈ ગયો પણ રવામાં એવું થાય જે શું કે કથા જેવો બને ને એવો ન બને. શીરો હતો શીરો ઓલો લોટનો હા, એમ નહીં શીરામાં એવું થાય રવામાં કથામાં બને ને એવો મીઠો ન લાગે. એ કેવું એવું કેમ હશે? ઈ છે ને પ્રસાદ કહેવાય સત્યનારાયણ નો પણ આપણે અહીંયા ભગવાનને ધરી દેવાય ને બનાવીને. અને દૂધમાં બને નકરો. આપણે દૂધમાં બનાવાય ને બનાવશું એમ નહીં ભગવાનને ધરી દેવાય ને તમારે બનાવી. સેવ ખાવી છે કે શીરો ખાવો? રવો તારે જે ખાવો? ખાવું એ બનાય તને જેમાં મજા આવે ને તમને સેવ ખાવાનું મન છું છે ને? એવું તો કાંઈ સેવ નથી. બનાવી નાખવી. હાલો. તો ચાલો સેવ બનાવશું. સેવ બરેજની સેવ અને આ હેન્ડમેડ સેવ. ટેરિસ ઉપર આવી ગયા છે ને ઋષિભાઈ જો આપને જોઈને છે ને ફૂલાઈ ગયો છે ફૂલાઈ. ઋષિ કબુ ક્યાં? કબુ કેમ ટેરિસ ઉપર વ્યાવા મમ્મી? આમે તો રિસીવને કેટલા દિવસ થા લઈને આવ્યા નહોતા ટેરિસ ઉપર ને હવે જો ટેરિસમાં ગમે ત્યાં બેહી જાવ એકદમ ચોખ્ખું કરી દીધું વરસાદે. હમણાં તમારે આ સારું કા સોલારે ન ધોવું પડે ને ધાબુ ન ધોવું પડે વરસાદ આવે ને ત્યાં લગીમાં. આ બાજુ જો બા બેહી ગયા છે અને બા તમને ઓલી સેવ બનાવતા આવડે બરેજની? ઘરે બને આવે નહીં ફૂકાય નહીં સોમાહાની પાટિયું જોઈએ. પાટિયું તો ગમે ત્યાંથી સેટિંગ કરી નાખવી. તો મમ્મી કઈ કાંઈ ન કરે રેડીમેડ લઈ આવે. તો આ બાજુ છે ને ભાઈ આપણી ફૂલવાળી જોઈ લઈ પણ આમાં કાંઈ મસ્ત મજાનું કંઈ ઉગ્યું નથી એવું છે. ઉપરથી નીચે આવ્યો તે આ બાજુ સોનલે બરેજ સેવ બનાવી નાખી અને આ છે ને ઘરની છે બનાવેલી. અને હજી આનથી આ તો અમે બહાર બનાવરાવી હતી અને આનથી સારી છે ને હજી ઘરે બને. ઘરે હાથે વણીને બનાવવાની જોરદાર બને. પણ હવે શું છે કોઈ બનાવતું નથી. બધા આજે ગૃહ ઉદ્યોગ હાલતા હોય ને ચીકીને એવું બનાવે ને ત્યાં બનાવી લે એને. ત્યાંથી લાગો ને મગજમારી કરીને ક્યાં દૂધમાં બનાવવાની છે ઘીમાં? દૂધમાં બનાવી દે દૂધમાં બનાવી છે પણ મજા નહીં આવે દૂધમાં. તો રેવાય જાય. મને નથી લાગતું આપણે કારણ કે દૂધમાં ખાતા ન હોય ને એટલે આપણે બાકી દૂધમાંય બને હમ રવા આપણે શીરો કરવી ને રવો હમ એની જેવો થાય. આપણે ઢેફલી ન પાડવી એટલે હાલે. આપણે પાણીમાં જ બનાવશું. બહુ મસ્ત મજાની બરસ સેવ સેવૈયા કહેવાય, હે સેવૈયા. સેવૈયાને ન કહેવાય. એ ઓલી બરેસ સેવ છે ને એને ઓલી બરેસ સેવ છે કે ને એને દૂધ નાખે ને એટલે એને સેવૈયા કહે બધા. આને છે ને પેલા ઘીમાં તમારે છે ને આ રીતના છેકી લેવાની એટલે મસ્ત લાગે ઘી વાળી બરેસ સેવ છે ને રેડી થઈ ગઈ મસ્ત મજાની બરેજ. અને બા ખાધી કેવી લાગી બા? આ પેલા તમે હાથથી વણતા એવી છે? આ એવી નથી. હાથથી વણેલી તો આનથી મીઠી બને ને. 4 વાગ્યાનો લોટ બાંધ્યો હોય. હે 4 વાગ્યાનો લોટ બાંધ્યો હોય ને હમ જોડે 9-10 વાગ્યા વળી ને હમ
એટલે ભાઈ હાથેનું ગોટા ગોટાઈને જાય ને એમ નહીં પણ હાથથી બાંધી હોય આનથી મીઠી બને ને આ તો મશીનની છે અને આ બાજુ તો બધાનું ફોકસ મેન ભૂંગળા ઉપર જ છે તારે નથી ખાવું કાંઈ જઈ શું ખાવું છે તારે ભૂંગળા ખાવા છે કે સેવ ખાવી છે સેવ ખાવી છે તને ભાવે તમે દેહમાં રાખો છો એ તો ઓલી બરે જ મળે આ નો મળે આ તો ઓલી કેવું ચાલો સેવ ખાવા બેઠા ને તો કોઈ છે ને ભાખરી કે સોળેલું શાક નથી ખાવું બધાને ખાલી ખીચડી જ ખાઈ જો સેવ ખાઈ લીધી એટલી સોનલાટુ રહેવા દીધી અને હવે બધા ખીચડી ખાવા બેસી ગયા છે આ બાજુ જો કેમ તારે શાક નથી ખાવું ખીચડી શાકમાં નથી એ પછી સાંજે કહેતા ને કે નાસ્તો કરાય કેમ નાસ્તો આજ કે કરવા જવા નથી ખાવું જ ખાઈ લેજો વાટે નહીં રહેતા હે કાલ અમે થોડું કીધું તું કે હાલો ખાવી એમ હા એ વાત છે રોહિત એને નથી કીધું હું કેમ તો ઈ તો ભૂખ લાગી તો ખાવું પડે હા ભૂખ લાગે તો નાસ્તો મગાવવાનો જ હોય આ તો હું કહું છું અત્યારે દબાવીને ખાઈ લઈને મમ્મીને ઘોડે ટાઈમે ખાઈ લ્યો રોજ તો કાંઈ ભૂખ ન બહાર લાગે જેટલા ખાવા જાય બરોબર રાત્રે એ બધા ઘરે ખાધું જોઈએ 9 વાગે તો કેમ ખાઈને જ આવે પણ મમ્મી વસ્તુ અત્યારે સુરતમાં શું છે જીભને બધાને ટેસ્ટ રોડે નકરું ખાવું રોવા ખાવું તો જો રિસીવ જો ભૂંગળેથી ભૂંગળા ખાય છે સવારના મોજા પહેરાઈ દીધા છે કેમ મોજા પહેરાઈ દીધા કાઢોડાના પહેરાવા પડે શરદી થઈ જાય એવું હોય તો અમને પહેરાવો ને તમને ન થાય હવે મોટા થોડા હોય નાના હોય બે ખાના મલકના થઈ જાય શરદી એવું હોય તઈ હાસીને એવું હોય કાઢોડું લાગે પેલો ઉનાળો પેલી ઠંડી ને પેલું ચોમાસું છોકરાને લાગે એટલે જ અમે ક્યાંય બહાર જાતા નથી રિસીવ ને લઈને બધું લાગી જાય ને એટલે એવું નથી પણ રિસીવ ભાઈ છે ને તેડો ને એને એટલે ઈ તમારે ગમે ત્યાં લઈ જાય ને તો હખર એમ નથી એટલે કે બહાર એને લઈને જવાય એમ છે નહીં થોડીક વાર પૂરતા જાય ને તો વાંધો ન આવે શું કેવું મમ્મી ઘડીક તો રમે એમ ઘડીક રમે બાકી આ ઉલાળા મારે હાથમાં તે કોઈની હાથમાં નથી રહેતો આ બાજુ બધા લોકો બેસી ગયા છે ચાલો જઈને તો આજ જવાનું છે બીજા મામાને ઘરે તારે સારું કા સુરતમાં 3 મામાના ઘર લઈ લેવાના બધે ફર્યા રાખવાનું પેરેન્ટ્સ છે ને નાના છોકરાનું બહુ ધ્યાન રાખે નાના બેબી હોય ને 2 વર્ષથી સુગર ન આપે ભૂંગળા ન આપે બહુ ખારું ન આપે મમ્મી અમારી વખતે તમે એવું કઈ ધ્યાન રાખ્યું હતું કે નહીં એવું નહોતું. જે ભાવે એ ખાઈ લેતા આપણે ખાઈ એ ખાઈ એવું એવું હતું અલગથી કઈ ન બનતું દૂધ પાઈ દેતા ભૂખ્યા થાય કઈ નહોતું જો બાને વધારે ખબર હોય કઈ ન હોય દૂધ પાઈ દે વધી બધી દૂધ પાય બાકી તો છે ને અત્યારે તો બધું નાના બાળકો માટે સ્પેશિયલ આવી ગયું કેવું ઓલું વૈશમાં ઓલું તે મને કહેતી હતી શું હતું ઓલું કાક 3500 રૂપિયાની ડબ્બી આવે ઈ સુવર્ણ ભાષ આ શ્રુવર્ણ પ્રાસ ને રાગીનો શીરો ને એવું બધું બહુ નવું આવી ગયું કર પેલા એવું કઈ હતું નહીં અને અત્યારે બધા કે આ ખવડાવો તો બુદ્ધ મગલા હા રોહિત અહીંયા જ કેરા રાખતો ને ધૂળ ખાધ્યા રાખતો હા એવું છે અને હું પેલા શીરો ખાવાનું કેતા હતા ઘઉંના લોટનો શીરો છોકરાને ખવડાવતા. હા બીજું કાંઈ ન કરતા એટલે અત્યારે સગવડ જેટલી વધી ગઈ ને એટલી બાળકોને બધું નવું નવી ફેસિલિટી મળતી હે હા સારું ખવડાવી દઈ મમ્મીને ફ્રી થઈ ગયા છે ને આ બાજુ છે ને એટલે હું ફ્રી થઈ જાઉં મમ્મી ની તો હજી નથી નવરા છે હે ને મમ્મી હા, થોડીક હજી મમ્મી નવરા થાય ને ત્યાં પપ્પા હોસ્પિટલેથી આવશે અને આ બાજુ જો રિસીવના કાકુ આવ્યા છે રિસીવ કોણ આવ્યું જો અને જો ગમ્મી હોય ને એને પેલા ચશ્મા ધ્યાનમાં આવે પેલા કેમ છે સાહિલ સારું હો સારું ને તો ક્યાં જવાનું છે અહીંથી અત્યારે હવે જો જઈને લેવા એવું છે હવે ઘરે આવો જવું એવું છે ઘરે જવાનું છે ત્યાંથી પછી સાંજે કઈ જવાનો પ્લાન છે કે હોસ્પિટલે આવવાનું છે એવું છે તો આ લોકો પાછા સાંજે હોસ્પિટલે ભેગા થવું અમે બધા અને જો આ ભાઈને છે ને ટીવી ચાલુ હતી ને ત્યાં લગી કાંઈ હતું નહીં બંધ થઈને એટલે લખન ચાલુ થઈ ગયા રિસીવનું જમવાનું બને સારું બતાવું આજે રિસીવનું જમવાનું શું બનાવ્યું છે ભાઈ શું બનાવ્યું જમવાનું હું અહીંયા વાટો મારું છું અહીંયા લઈને આવી જો રિસી વાટું મસ્ત મજાનો રાગીનો શીરો બનાવ્યો છે અને વાટક્યો પાળી જાય ને એટલે આપલો ફાફલો થઈ જાય એમ અમી ઉતાવળ કરે ચાલો હવે જઈ જો નીચે સીધો પેકિંગ કરવા જ જોઈએ એથી પેલા છે ને બહુ વાયરલ ટ્રેન્ડિંગ રીલ હતી ને આપણે બનાવી હતી એટલે પાણીમાં હળદર નાખવાની નહીં એ તને ખબર છે એનું શું આવે છે અત્યારે બધા મને 2-3 જણાએ મોકલો આપણે રીલ્સ બનાવી દીધી હળદર વાળી તો એ કે આવું ન કરાય ને તાંત્રિક વિદ્યા જેવું થાય ને એમાં ભૂત પ્રેત આવે ને એમ તો તારું શું કેવું ના અમે તો મસ્તી કરવા હાટું નામ જોવાની મજા આવે એવું હા તે પણ એ બતાવ્યું હતું. કોક 2-3 જણા છે ને એવી રીલ્સો બનાવી છે કે એવું કરો ને તો એ કે ભૂત પ્રેતું આવે ને એવું થાય એમ છે. ના રે બાપા
તો ગાઈઝ એમાં એવું હતું એ પાણીના ગ્લાસમાં જે હળદર રાખી હતી ને એ તો હું પીએ ગયો. હું કેવું તારું? ગરમ કરીને પી ગયો હું તો. મેં કીધું આયા થોડી વેસ્ટ જવા દેવાય. બાકી સોનલે જે બનાવ્યું હતું ને એ તો ચટણીમાં બનાવ્યું હતું ને ત્યાં સોનલે ચટણીમાં બનાવ્યું હતું. એ કાંઈ પીવાય નહીં તો હું હળદર વાળું તો પીશ. મમ્મી તમારું શું કેવું? હે તમારું શું કેવું? આપણને કઈ ખબર જ નહોતી એટલે બનાવ્યો તો એમાં આપણે શું કહેવાનું? એમ નહીં, બધા લોકો શું કે ઈ એવા વિડીયો અત્યારે શું છે એ રીલ્સ બહુ બધાએ મૂકી તો એનો ટ્રેન્ડ હાલતો હતો, બધા બનાવતા હતા. તો 2-3 જણા એવી સામે રીલ્સ મૂકી બનાવીને એ કે આવું કરો ને એટલે ભૂત પ્રેતને બોલાવાનું થાય કે આવી તાંત્રિક વિદ્યામાં અપનાવાય ને એમ. આપણને ન ખબર હોય આપને ન ખબર હોય પણ બધાએ બનાવી એટલે હવે એવી રીલ્સ જેને બનાવી હોય ને એને બધા ઓલું મોકલે એટલે જેને બી બનાવ્યું એને તો ઓલું થાય. એમ નહીં તો એવા તો હજારો માણસો રોજ પાણીમાં કુકરમાં હળદર નાખતા હોય બરોબર. પછી જેને મજા બજા ન હોય પાણી નથી પીતા. હા તેવા ઘણા લોકો પાસે હેઠે લખે કે અમે એટલા ટાઈમથી 2 મહિના મેં શિયાળામાં હળદર વાળું પાણી પીધું તોય કાંઈ ન આવ્યું હતું કે આ વિડીયો બનાવે તારે કાંઈ અફવાની કાંઈક રીત હોય. પણ બધું જે હોય સાચું હોય ખોટું હોય બધું ઇન્સ્ટાગ્રામમાં એક હાલે ને એટલે એની વાંહે બધું હાલ્યા રાખે એવું છે. ચાલો ગાઈઝ એની સાથે આજનો વ્લોગ અહીં એન્ડ કરીશું. આઈ હોપ કે તમને વિડીયો ગમ્યો છે. વિડીયો ગમ્યો લાઈક કરીને શેર કરી દેજો, કોમેન્ટ કરીને સબસ્ક્રાઇબ ન કર્યું પેલા કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.